બબ્બે સિંહો અને સામે માત્ર એક ગાય હોય ત્યારે ગાયનું બચ્ચું નામુમકિન જ લાગે. પરંતુ સિંહોની નજીક રહેવા ટેવાયેલી ગીરની ગાયો કેવી ખુમારી અને બહાદુરીથી રમતના પાસાને પલટાવી નાખે છે તેનો આ રોમાંચક વિડીયો તમે જુઓ. તમે ગૌમાતાની હિંમતને બિરદાવ્યા વગર નહીં રહી શકો. મિત્રો કહે છે ને કે ગમે તેટલા સદ્ગુણો હોય પરંતુ બધાથી ચડિયાતો સદ્ગુણ છે હિંમત. જો હિંમત ના હોય તો બધા સદ્ગુણો નિરર્થક બની રહે છે. આ વિડીયો પૂનાની નજીક આવેલા પાતાપુર ગામના સીસીટીવી કેમેરામાં કેદ થયો છે. રાત્રિના સમયે ગામની શાંતિમાં બે સિંહણો આવી ચડે છે. ભૂખી સિંહણો શિકારની તલાશમાં ચેતીને આગળ વધે છે અને તેને નજર સામે આવે છે એક ગાય. આ ગાય એના માટે સોફ્ટ શિકાર ગણી શકાય, કારણ કે તેને એવું લાગે છે કે તેની ભૂખ આજે અહીંયા મિટાવી શકાશે. અને ગાય પણ એકલી છે, જગ્યા પણ વિશાળ છે, હુમલો કરવા માટે બધી જ અનુકૂળતા છે. પરંતુ આ ગાય સિંહો સામે પોતાનું મસ્તક ઝુકાવવા માંગતી નથી અને જાનની બાજી લગાવીને માત્ર એ પોતાની જાન જ બચાવતી નથી, સિંહોની સામે મુકાબલો પણ કરે છે. ગૌમાતા એકલી છે અને એટલી હૃષ્ટપુષ્ટ પણ નથી. અને જ્યારે તેની બંને તરફ સિંહો છે, સિંહો વ્યૂહરચના ગોઠવી અને તેને ઘેરવાનો પ્રયત્ન કરે છે, પરંતુ તેનો દાવ નિષ્ફળ જાય છે. આજે આપણે નિહાળીશું ડાલામથ્થા સાવજો સામે જાનની બાજી લગાવતી લડાઈના રોમાંચક વિડીયોઝ. તો મિત્રો, જો તમે આ ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો જરૂરથી સબસ્ક્રાઇબ કરી દેજો. મિત્રો સાથે શેર અને લાઇક કરવાનું ભૂલશો નહીં. શિયાળાની સુમસામ રાત્રે ગ્રામજનો જંપી ગયા છે અને જાફરાબાદના લુણસાપુર ગામમાં જુઓ, ત્રણ ડાલામથ્થા સાવજો પ્રવેશ કરી રહ્યા છે. 1, 2 અને આ 3 ત્રણેય એકદમ પુખ્ત અને કોઈ પણ પ્રાણીને ડરાવી દે તેવા છે. પરંતુ આ ગામમાં જે ઘટના બને છે એમાં એક ભેંસ આ 3 સિંહોથી કેવી રીતે બચી જાય છે એ આપ આગળ જોઈ શકશો. કહે છે ને કે મારવાવાળા કરતા બચાવવાવાળો બહુ મોટો હોય છે. મુદ્દઈ લાખ બુરા ચાહે તો ક્યા હોતા હૈ, વહી હોતા હૈ જો મંજૂરે ખુદા હોતા હૈ. તો આ રોમાંચક વિડીયોમાં આગળ આ 3 સિંહો શું કરે છે અને એક ભેંસ કેવી રીતે તેના પંજામાં આવે છે અને આમ છતાં એ બચી જાય છે. જોતા રહો. ગીર અને સિંહોના રોમાંચક વિડીયોઝ જો તમને પસંદ હોય તો આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. શેર અને લાઇક કરજો. સિંહ રાજા ખરો, પરંતુ એ તો જંગલમાં હોય. તો ગામમાં જ્યારે શિકાર શોધવા આવે ત્યારે ક્યારેક આવી પરિસ્થિતિ પણ થાય. કોઈ એકલો બળદ સામે આવી જાય તો સિંહે પણ ભાગવું પડે. સિંહને મોટા પ્રાણીઓના શિંગડાથી બહુ સાવધ રહેવું પડે છે, કારણ કે આ શિંગડા એમને એક વખત ઈજા પહોંચાડે અને પછી એ જખમ એમના માટે જીવલેણ પણ બની શકે છે. તો ગીરમાં આવા દ્રશ્યો સર્જાતા રહે છે. નમસ્કાર. ગીર અને સિંહોની અજીબોગરીબ દુનિયામાં આપનું સ્વાગત છે. આ દ્રશ્ય છે ધારી નજીકના મણાવાવ ગામનું, જ્યાં રાત્રિના અંધકારમાં એક સિંહ શિકાર તો કરી લે છે, પરંતુ શિકાર કર્યા બાદ જ્યારે શિકાર આરોગતો હોય છે ત્યારે એક બળદ એટલે કે ખૂંટીયો ત્યાં આવી જાય છે અને તમે જુઓ કે સિંહ તેની બિલકુલ દૂર સરકી જાય છે. સિંહ હંમેશા
તેનાથી મોટા કદના પ્રાણીઓનો શિકાર જરૂર કરી લે છે, પરંતુ એ ટોળામાં હોય ત્યારે કરે છે. એકલો હોય ત્યારે ક્યારેય એ શિંગડાવાળા મોટા પ્રાણીઓનો શિકાર કરવાનું મુનાસિબ સમજતો નથી, કેમ કે તેમાં એમને ઈજા થવાની સંભાવના ખૂબ જ વધી જાય છે. આ કિસ્સામાં પણ તમે જુઓ કે સિંહ સંતા કુકડીની રમત જાણે રમતા હોય એવું દ્રશ્ય છે. જેવી રીતે ખૂટીઓ આગળ જાય છે એટલે સિંહ ફરી પોતાના શિકારની બાજુમાં જાય છે, પરંતુ તેને ડર છે કે આ ખૂટીઓ તેને જંપવા નહીં દે, અને થાય છે પણ એવું જ. ગામમાં કોઈ દૂરથી આ જે આખું દ્રશ્ય છે એને કેમેરામાં લઈ રહ્યું છે, અને તમે જુઓ કે પ્રાણીઓની દુનિયા પણ કેવી અજીબ હોય છે. જંગલનો રાજા જંગલમાં રાજા છે, પરંતુ જ્યારે ગામમાં આવે છે ત્યારે તે રાજા હોતો નથી. એટલે એવું જરૂર કહેવાય છે કે દરેક રાજાની પણ પોતાની એક હદ હોય છે, અને ત્યાં જ એ રાજા હોય છે. તો ગીરના જંગલની આસપાસના ગામોમાં ક્યારેક આવા દ્રશ્યો જોવા મળે છે કે જ્યારે સિંહને પણ પાછા વળવું પડે. ગીર અને સિંહોના રોમાંચક વિડીયોઝ જો તમને પસંદ હોય તો તમે આ ચેનલને સબસ્ક્રાઈબ કરી શકો છો, અને વિડીયોને લાઇક કરવાનું અને શેર કરવાનું ભૂલશો નહીં. આગળ તમે જોઈ શકો છો કે સિંહો જ્યારે ગામમાં પ્રવેશે છે ત્યારે કેવી પરિસ્થિતિ થતી હોય છે. હવેના વિડીયો તમે જુઓ. રાત્રિના સિંહ ગામની શેરીમાં આવી ચડે છે અને એ આગળ જવા માંગે છે, પરંતુ તમે જુઓ આંખલો એમની સામે થાય છે અને સિંહ એમનાથી ડરી જાય છે. એ વિચારે છે કે દિવાલ કૂદી અને જતો રહું, પણ એવું શક્ય નથી. એને તો શેરીમાંથી પસાર થઈને નીકળવું હતું. અંતે એ આંખલાની સામે જુએ છે અને હિંમત કરી અને જવાતો જાય છે, પણ આંખલો જુઓ બિલકુલ ડર્યા વગર એની સામે થાય છે. ગીરના જંગલની આસપાસના ગામડામાં આવા દ્રશ્યો ઘણી બધી વખત જોવા મળે છે કે જેમાં સિંહો ગામની શેરીઓમાં આવી ચડે છે. ગીરના ગામડામાં આવું જોવા મળે છે. આગળ તમે એક વિડીયો એવો પણ જોશો કે જેમાં એક બળદ 2 સિંહોનો મુકાબલો કરે છે, અને એ સિંહની શું હાલત થાય છે. તમે વિસાવદરના મોટા હળમતિયા ગામનું આ દ્રશ્ય છે, જેમાં એક બળદ, અને એ પણ તમે જુઓ કે એટલો બધો હૃષ્ટપુષ્ટ નથી, ત્યાં એકને બદલે 2 સિંહ આવી જાય છે. અને જુઓ કે સિંહો પણ બહુ સાવચેતીપૂર્વક એની નજીક જાય છે. તમને એ જણાવી દઉં કે સિંહો કોઈ બળદથી કે ભેંસોથી ડરી જતા હોય એવું નથી. એમનો મુકાબલો થાય તો ચોક્કસપણે સિંહો જ જીતે, અને એમાંય આ તો 2 સિંહો છે, અને એક જ બળદને મારી નાખવો એ એના માટે કોઈ મુશ્કેલ કામ નથી. પરંતુ વન્ય જીવ સૃષ્ટિમાં એક મહત્વનો સિદ્ધાંત એ રહે છે કે સિંહો હંમેશા પોતાને થતી ઇન્જરીથી બહુ સાવધાન રહે છે. પોતાને ઘવાઈ જવું ના પડે એમના બાબતે બહુ સાવધાન રહે છે, કારણ કે રખે ને બળદ એમને એવી ઈજા પહોંચાડી દે કે આગળ જતાં એ ઈજા ના મટે. અને ઈજાની બીજી પીડા એ હોય છે કે જ્યાં ઈજા થાય ત્યાં માખીઓ બેસે છે, અને આ માખીઓથી એ પાક થઈ જતો હોય છે. અને મોટાભાગના પ્રાણીઓ તમે જોજો કે જ્યારે હુમલો કરશે, જ્યારે શિકાર કરશે, પછી એ ભલે નાના પ્રાણીનો શિકાર હોય, તો ચીતા હોય, દીપડા હોય, વાઘ હોય, એ ખૂબ જ સાવચેતીથી ધ્યાન રાખીને એવી રીતે શિકાર કરશે કે શિકારમાં તો સફળ થાય જ, પણ એને ખુદને ઈજા ના પહોંચે. એટલે આડા અવડા પ્રહારો જવલ્લે જ કરે છે. આ દ્રશ્યમાં પણ તમે જુઓ કે ગામની શેરીમાં જે રીતે સિંહોએ પ્રયત્ન કર્યો, પણ એમને લાગ્યો કે આ બળદ છે એ એમને શિંગડા ભરાવી દેશે તો. અને મોટાભાગે ભેંસ અને ગાયોના શિંગડા આવા વન્ય પ્રાણીઓને કે જે ભલે ખૂંખાર હોય એમને ખૂબ જ ઈજા પહોંચાડી શકતા હોય છે, અને ઘણી બધી વખત આવા પ્રહારો જીવલેણ પણ નીવડતા હોય છે. તો આ વિસાવદરના હળમતિયા ગામનો વિડીયો કે જેમાં બળદે સિંહોને સંપૂર્ણપણે એમનો શિકાર કરવા ના દીધો અને નિષ્ફળ બનાવી દીધા, અને સિંહોએ ફરી ગામમાંથી જતા રહેવું પડ્યું.